હું નાનો બાબો યાર વડીલો મન રાખું એની પાસે બાપુ તો યાર બે મુદ્દે વાત કરવી છે. એક તો ગુજરાતની સરકારને ખાસ એ અપીલ અને અનુરોધ કરવા માગું છું કે હજી વહી ગયું નથી, હજી લગભગ 3 દિવસનો સમય બચ્યો છે. મહેરબાની કરીને ગુજરાત અને ખાસ કરીને રેલવેમાં મુસાફરી કરનારા નાગરિકોના વ્યાપક હિતમાં તમે અમારી ન્યાયી વાજબી માગણીઓ સ્વીકારો, એ મુદ્દે સંવાદ કરો, જમીનનો ટુકડો આપવાની અમને બાહેધરી આપો તો અમે રેલ રોકોનો કોલ પરત લેવા માટે તૈયાર અને તત્પર છીએ. રેલ રોકો એ ક્યારેય ડેમોન્સ્ટ્રેશનનું પ્રોટેસ્ટનું એવું સ્વરૂપ નથી જેમને માફક આવે કે પસંદ હોય. આખરી વિકલ્પ તરીકે બીજો કોઈ ચારો ન રહેતા છેલ્લા વિકલ્પ તરીકે ન છૂટકે અમારે રેલ રોકોની દિશામાં આગળ વધવાની ફરજ પડી રહી છે. મહેરબાની કરીને ગુજરાતની સરકારને વારંવાર મારી અપીલ અને અરજ છે કે અમારી ન્યાયી વાજબી માગણીઓ તમે સ્વીકારો. અમે ફક્ત એટલું કહી રહ્યા છીએ કે આવા દરેક દલિત પરિવારો જેની પાસે BPL કાર્ડ નથી, માથે છત નથી, રહેવાના ઘર નથી અને ખેડવાની જમીન નથી, એને તમે જમીનના ટુકડા આપો. આટલી પણ અમારી ન્યાયી વાજબી ડિમાન્ડના મુદ્દે ગુજરાતની સરકાર કેમ સંવાદ કરવા તૈયાર નથી, કેમ અમારી માગણીઓ સ્વીકારવા તૈયાર નથી? જો આ માગણીઓ નહીં સ્વીકારાય તો આખરી વિકલ્પ તરીકે અમારે રેલ લોકો કરવો પડશે, પણ એ અમારી પસંદગી નથી, એ અમારી પરમ મજબૂરી છે. બીજું કે દલિત સમાજની અંદર એક એવી લાગણી પણ પેદા થઈ છે કે પાટીદારોની સાથે તમે સેંકડો વખત સંવાદ કર્યા, એમના નેતાઓને મળ્યા, એમની સાથે નેગોશિએટ કર્યું, એમની સાથે ટેબલ ટોક કર્યા, આઉટ ઓફ વે જઈને તમે એમને અનામત આપ્યું, એમના માટે મસ્ત મોટું પેકેટ ડિક્લેર કર્યું. તો દલિત સમાજને કેમ ઠીંગો? દલિત સમાજને તમે કેમ અમારી વાત સાથે વાત કરવા તૈયાર નથી? અમારી સાથે તમને પૂર્વગ્રહ કેમ છે? એક આ મુદ્દે અમારે ગુજરાતની સરકારને અપીલ કરવી હતી અને ફરીને કહું છું કે જો અમારી ન્યાયી વાજબી માગણીઓ સ્વીકારવા ગુજરાતની સરકાર તૈયાર હોય તો 110% કેસમાં અમે રેલ લોકોનો કોલ પરત લેવા તૈયાર છીએ. બીજી એક વાત છે કે આજે મીડિયાના માધ્યમથી અમને જાણકારી મળી છે કે અમરીશ પટેલ, હું જિગ્નેશ મેવાણી, ભરતસિંહ ઝાલા સહિતના બીજા કેટલાક સામાજિક કાર્યકરોની સામે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના જેવા બાલિશ કારણો આગળ ધરીને અમારી સામે ગુના નોંધવામાં આવ્યા છે. આ રેલ લોકોના અમારા કોલને અને ગુજરાતમાં દલિતોના આંદોલનને તોડી પાડવાનું સરકારનું ષડયંત્ર છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાથીઓને પણ અમારો અનુરોધ અને વિનંતી કે ગુજરાતની સરકાર, ગુજરાતની પોલીસ, ગુજરાતની સરકાર અને સંઘના હિસાબે મહેરબાની કરીને કામ ના કરે. આ પ્રકારનું બાલિશ વર્તન અમે ક્યારેય અમારા જીવનમાં કર્યું નથી. હું 8 વર્ષથી એક્ટિવિસ્ટ છું. ભરતસિંહ ઝાલા અને અમરીશભાઈ એ સિનિયર કાર્યકરો છે, 25-30 વર્ષથી જાહેર જીવનમાં કામ કરે છે, એમની એક ચોક્કસ પબ્લિક સ્ટેન્ડિંગ છે. એ છતાં તમે જે પ્રકારના ગુના અમારી સામે દાખલ કર્યા છો, એક પ્રકારનું એક બાલિશ વર્તન છે સરકારનું. આ પ્રકારની હરકતોથી અમારા તો પેટનું પાણી હલવાનું નથી. પણ જે પ્રમાણે રેલ લોકોના કોલના કારણે ગુજરાતની સરકાર અને દેશની સરકાર હલબલી ઉઠી છે, એના કારણે અને અમારા આંદોલનને તોડી પાડવા માટે ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. જે ગુનો દાખલ કરાયો છે એમાં કદાચ આગામી દિવસોમાં તમારી જો ધરપકડ થાય તો શું માહોલ રહેશે? અમારી જો ધરપકડ થાય તો મારી જે ધારણા છે એ પ્રમાણે હજારો લાખોની તાદાદમાં આખા દેશમાં દલિત સમાજના લોકો સડકો પર ઉતરી આવશે અને ગુજરાતની સરકાર અને દેશના દલિત આંદોલનના ઇતિહાસે ના જોયું હોય એ પ્રમાણેનું ચક્કાજામ જોવા મળશે. ગુજરાતની સરકારને અપીલ છે આ પ્રકારની બાલિશ હરકતો કરવાનું બંધ કરી દે. આ દેશના લોકતંત્રના સ્વાસ્થ્ય માટે એ સારું છે કે અમે કાયદા અને સંવિધાનના દાયરામાં રહીને કામ કરે. આ દેશના દલિતો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા પ્રમાણે જ આંદોલન કરતા રહ્યા છે, એ જ પ્રમાણે આંદોલન કરશે. તમે આ પ્રમાણેના ખોટા ગુના નોંધીને એક પ્રકારે રાયોટિંગનો માહોલ તમે ઊભો થાય એ પ્રકારનો માહોલ સર્જી રહ્યા છો તો હજારો લાખોની તાદાદમાં દલિતો સડકો પર ઉતરી ના આવે. અમે સવિનય રેલ રોકોના આંદોલનમાં આગળ વધવાના છીએ. અમે સવિનય કાનૂન ભંગ કરીશું, કાયદા અને સંવિધાનના દાયરામાં રહીને રેલ રોકોનું આંદોલન કરીશું. કોઈ પણ સંજોગોમાં રેલની પટરીને કે ફરતે પડેલા કાંકરાને અમારી આંગળીનો સ્પર્શ નહીં થાય. પોલીસના હાથમાં હશે દંડો, અમારા હાથમાં હશે ભીમનો નીલો ઝંડો. અમે કાનૂનનો દાયરો નહીં તોડીએ. પોલીસ પણ એવું ઈચ્છતી હોય કે ગુજરાતનું આ આંદોલન ન્યાયપ્રિય રીતે જ આગળ વધે તો આ પ્રમાણેની હરકતો ના કરે એવી અમારી અપીલ છે. જિગ્નેશભાઈ, ખાસ કરીને નવસર્જન ટ્રસ્ટ પર તપાસના આદેશ આપ્યા છે, શું કહેશો? નવસર્જન ટ્રસ્ટને ટાર્ગેટ કરવાનું આ એક સ્પષ્ટ ષડયંત્ર મને લાગી રહ્યું છે. આવનારા દિવસોમાં સચોટ યોગ્ય ન્યાય તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. પણ આજે જે પ્રમાણે ગુજરાતમાં દલિત આંદોલન પેદા થયું છે અને તંત્ર માટે મુસીબત વધી છે અમારા આંદોલનના કારણે, એટલા માટે મને અમરીશભાઈ, ભરતસિંહ ઝાલા અને નવસર્જન ટ્રસ્ટને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. એમની સામે CBI તપાસ નહીં, અમારી સામે CBI તપાસ. બહુ બાલિશ લાગે છે ગુજરાતની સરકારનું અમને વલણ. અને અમરીશ પટેલની સામે પણ ગુનો દાખલ કર્યો છે, ભરતસિંહ ઝાલાની સામે પણ ગુનો દાખલ કર્યો છે. આ લાંબા વખતની 25 વર્ષની 30 વર્ષની પબ્લિક સ્ટેન્ડિંગના માણસ છે, એ પ્રેક્ટિસિંગ એડવોકેટ છે,
એક આટલો ડિસન્ટ માણસ છે, લાંબા વખતથી કામ કરે, અમારી સામે આવા ગુના, જાહેર સંપત્તિને નુકસાન, અમે લોકો જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડીએ છીએ કે રાષ્ટ્રના હિતનું કામ કરીએ છીએ? અમે તો સાચા રાષ્ટ્રભક્તોનો, સાચા રાષ્ટ્રપ્રેમીઓ છીએ. 2017ની ચૂંટણીઓ આવી રહી છે, એને લઈને સરકાર આવા કોઈ પણ આંદોલન, રસ્તા રોકો કે પછી એક કશું કરવા દે? આ ગુનો દાખલ કર્યો એની તો મને કોઈ ચિંતા નથી. મને ખરેખર ચિંતા તો ગુજરાતના ખેડૂતો, મજદૂરો અને ગુજરાતના આમ આદમીની છે. એટલા માટે કે જે પ્રમાણે ઇન્ટરનલ સિક્યુરિટી બિલ લાવી રહ્યા છે, આખા દેશની જનતાનો અવાજ દબાઈ નાખવાનું ગુજરાતની સરકારનું એક ષડયંત્ર છે. મને મારી સામે ગુનો દાખલ થવાની કોઈ ચિંતા નથી. આ જે બિલ લાવી રહ્યા છે, ખતરનાક બિલ, ડ્રાકોનિયન લો, એના નામે ગુજરાતના ખેડૂતો, મજદૂરો અને આમ આદમીની ગુજરાતની સરકાર કચડી નાખશે. મને એની ચિંતા છે. અને બીજું આપની વચ્ચે એક વસ્તુ પણ શેર કરવા માંગીશ કે એક બાજુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમારી સામે ગુનો દાખલ કરી રહી છે અને બીજી બાજુ આયર્લેન્ડના જાણીતા નોબેલ પારિતોષિક વિજેતા, જેમનું નામ છે માઇરેડ મેઘવાર, એમણે અમારા આંદોલનને ટેકો જાહેર કર્યો છે. 1 ઓક્ટોબરના દિવસે અમારા આંદોલનના સમર્થનમાં આખા દેશમાંથી સમતા સૈનિક દળ, જેની રચના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સેંકડો કાર્યકરો એમના અધ્યક્ષ સાથે આવી રહ્યા છે. કેરળના જાણીતા આંબેડકરવાદી ચિત્રલેખ આવી રહ્યા છે. હરિરામ, જે બહુજન વિદ્યાર્થી સંગઠનના પ્રેસિડેન્ટ છે, જાણીતા આંબેડકરવાદી છે, એ આવી રહ્યા છે. રાહુલ સોનપિંપલે, જેમણે એબીવીપીના ભૂકા કાઢી નાખ્યા, બાપસપાના લીડર, એ અમારી સાથે આવી રહ્યા છે. આનંદ તિલતુમડે આવી રહ્યા છે. આનંદ પટવર્ધન આવી રહ્યા છે. મેક્સેસ એવોર્ડ વિનર સંદીપ પાંડે અને નિખિલ ડે અમારા આંદોલનના સમર્થનમાં આવી રહ્યા છે. કનૈયા કુમાર અને ભવર મેઘવર્ષી આવી રહ્યા છે. સુભાષ ગાતાડે અને ફિરોજ મીઠીબોરવાલ આવી રહ્યા છે. રોહિત વેમુલા ના મધર રાધિકા વેમુલા પણ કદાચ આવી શકે એમ છે. એટલે આખા દેશમાંથી આંબેડકરવાદીઓ અને પ્રગતિશીલ સાથીઓનું અમને સમર્થન મળી રહ્યું છે. ગુજરાતની સરકાર હજી પણ સમય છે, અમારી માગણીઓ નહીં સ્વીકારે તો જમકર મુકાબલા હોગા.